મારા ભાઈ શૈલેષભાઈ મારા ખૂબ જ સારા મિત્ર છે. એમને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના ઇનડાયરેક્ટલી આટલા બધા વખાણ ના કરતા. તમારી પાર્ટી તમારી નોકરી લઈ લેશે, કારણ કે તમારા રાષ્ટ્રીય નેતાઓ પ્રધાનમંત્રી મોદીજી, ગડકરી સાહેબ એ પોતે બોલી ગયા છે કે ભારત દેશના કોઈ પણ ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સામે લડવામાં અમને પોસાશે, પણ આમ આદમી પાર્ટી અમને બિલકુલ નહીં પોસાય. તમારા રાષ્ટ્રીય નેતાઓનું બયાન છે. એટલે તમે જે રીતે વખાણ કરી રહ્યા છો, મને ખબર છે કે તમારું આમ આદમી પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટીનું શું ઈનું ચાલે છે, અને 2022માં તમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને હરાવવા માટે આમ આદમી પાર્ટીનો તમારી બી ટીમ તરીકે સંપૂર્ણપણે ઉપયોગ કર્યો હતો. પરંતુ માનસી, આ વિસાવદરની જ્યારે વાત કરીએ તો ડિસેમ્બર 2023 થી જ્યારથી લોભ લાલચ આપીને જી બિલકુલ મારી વાત કન્ટિન્યુ કરી લો માનસી. ડિસેમ્બર 2023 થી લઈને જ્યારથી આમ આદમી પાર્ટીના ભૂપત ભયાણીએ પોતાનું રાજીનામું આપ્યું, લોભ લાલચના કારણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો, ત્યારથી લઈને અત્યાર સુધી ઓલમોસ્ટ જ્યારે 1.5-2 વર્ષ થઈ ગયા હોય તો આ 1.5-2 વર્ષથી વિસાવદરની જનતાના તો વિકાસના કામો રોકાઈ ગયા ને. એ કોના પાપે રોકાઈ ગયા માનસી? હું આજે તમને ખૂબ જ સ્પષ્ટ સવાલનો જવાબ માંગવા માંગુ છું ભારતીય જનતા પાર્ટી પાસે કે તમે તમારી પાર્ટીમાં લોકોને લઈ જાઓ લાલચ આપીને, અમને વાંધો નથી, પણ આજે 1.5-2 વર્ષ પછી બાય ઇલેક્શન આવે છે, વિસાવદરની જનતા વિસાવદરના યુવાનોના સપના તૂટી ગયા.